નમસ્કાર, અસ્સલામુ અલૈકુમ. આપ જોઈ રહ્યા છો વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલ. હું છું સિતાબ કાદરી. આજે સતત 30 રોજા પૂર્ણ કરીને વિશ્વના સમગ્ર મુસ્લિમ બિરાદરોએ નમાઝ ઈદની અદા કરી હતી. એ જ રીતે બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર ખાતે આવેલ ઈદગાહના વિશાળ મેદાનમાં મોટી જનસંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ આજે ઈદની નમાઝ અદા કરી હતી. જ્યારે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અને રેન્જ આઈજી પરીક્ષિતા રાઠોડની સૂચનાથી ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. પરંતુ આજે અલગ કોમી એકતાના અલગ દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. પાલનપુર શહેરની ઈદગાહ એટલે પાલનપુરની આસપાસના જેટલા બી જિલ્લાના ગ્રામીણ વિસ્તારના છે તમામ લોકો મોટી સંખ્યામાં નમાઝ અદા કરવા ઈદગાહ ખાતે પહોંચ્યા હતા. ત્યારે શહેરના સંજય ચોકથી પણ આગળ પબ્લિક રોડ પર નમાઝ પડવી પડી હતી, કારણ કે મોટી સંખ્યાના અંદર લોકો આવ્યા હતા. ઈદની નમાઝ અલગ અલગ મસ્જિદોમાં થાય છે, છતાં પણ આ વખતે જનમેદની વધારે હતી અને તમામે સુકૂનથી નમાઝ પડી એકબીજાને ગળે મળી ઈદ મુબારક પાઠવી હતી. તેમજ એક સંદેશો પણ, કોમી એકતાનો એક મોટો સંદેશો પણ આજે ઈદના ગ્રાઉન્ડ પર જોવા મળ્યો હતો. કારણ કે દરેક અધિકારીઓને આજે એકબીજાની સાથે મળીને હિન્દુ મુસ્લિમ એકબીજાને ગળે મળી અને આજે ઈદ મુબારક થઈ હતી. આપ દ્રશ્યો અત્યારે જે જોઈ રહ્યા છો, એક વિશાળ સફેદ ટોપી દેખાય છે, કારણ કે એટલી બધી જનમેદની હતી કે લોકોને નમાઝ પઢવા માટે રોડ પર નમાઝ પડવી પડી હતી. એટલે ખૂબ જ મોટી સંખ્યાના અંદર લોકો અહીંયા રહ્યા હતા, કારણ કે સતત 1 મહિનો ઉપવાસ કર્યો, 30 દિવસ રોજા રાખ્યા. કારણ કે આ વખતે નાના ભૂલકાઓ અને નાની બાળાઓએ પણ 30 રોજા રાખ્યા છે. ખરેખર એક અલગ જ ઉત્સાહ હતો અને આજનો જે ઉત્સાહ છે એ આપ અત્યારે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો. જ્યારે મૌલાના અબ્દુલ કુદ્દુસ સાહેબ જે જમિયત ઉલમાના પ્રમુખ છે, દર વખતે તેમની એક તકરીર હોય છે, દર વખતે એક સંદેશો હોય છે. આ વખતે પણ તેમને એક જબરજસ્ત સંદેશો આપ્યો છે અને કોમી એકતા માટે અને વિશ્વ શાંતિ અને દેશ પ્રગતિ કરે તે માટેની દુઆ અને પ્રાર્થના કરવામાં આવી હતી. ત્યારે પાલનપુર શહેર કાજી પણ એમને નમાઝ પઢાવી હતી. ત્યારે એમણે પણ અત્યારે ઈદ ઉલ ફિત્ર જે તમામને એક સંદેશો પાઠવ્યો હતો અને એમણે પણ જણાવ્યું હતું કે બધી જ કોમે સાથે મળીને રહેવું જોઈએ અને સમગ્ર વિશ્વને હિન્દુ મુસ્લિમ તમામને ઈદ મુબારક પાઠવ્યા હતા. અને વિશાળ જનમેદનીની નમાઝ પાલનપુર શહેર કાજી એ પઢાવી હતી. કારણ કે 2 મોટા ધર્મગુરુ છે, પાલનપુર શહેર કાજી અને મૌલાના અબ્દુલ કુદ્દુસ સાહેબ, આ બંને આજે ત્યાં ઉપસ્થિત હતા અને તેમણે વિશ્વ સંદેશા માટે, ભારત સંદેશા માટે, કોમી એકતાના સંદેશા માટે બંને ધર્મગુરુએ ખૂબ જ સરસ મજાની વાત કરી હતી. काजी साहिब પણ જણાવ્યું હતું पूरे हिंदुस्तान को अमन अमान के अंदर रखे और हमारे हर जहाँ भी हुआ पूरे वर्ल्ड को अमन अमान के अंदर रखे और एक दूसरे के नाइतिफाकियों को दूर फरमाए और एक भाईचारे के साथ हम संदेशा देना चाहते हैं. और असल में रमज़ान, तकवा और ईद एक दूसरे को गले मिल के खुशी ईद देने की होती है, मुबारकबाद देने की होती है. इसी वजह से हम बड़े मजमे के अंदर जमा होते हैं, लोगों से दुआ करते हैं और कहते हैं कि अल्लाह ताला हमारे वतन को सरपरस्त के अंदर रह रहे, इसको अमन अमान के अंदर और सुकून के साथ में रहना हम चाहते हैं. गरीबों के साथ, गरीबों को गरीबी से ऊपर उठाना और उनकी हमदर्दी करना, ये आज का हमारा ये पैगाम. सर, आज के बारे में आप क्या कहेंगे? आज का ये मौका, रमज़ान ईद जिसको हम लोग ईद उल फित्र कहते हैं, ये हमारे लिए 2 बातों की तरफ तवज्जो दिलाता है. एक बात तो यह है कि हम अपनी ज़िंदगी को पाकीज़ा तौर पर गुजारें, अच्छे अखलाक के साथ, अच्छे आमाल के साथ और इंसानियत के साथ, भलाई के साथ गुजारें. और दूसरा हमें इस बात का भी सबक देता है कि हम इंसानों के साथ भलाई का व्यवहार करें, इंसानियत के साथ अच्छा बर्ताव करें. और ख़ास तौर से ईद का ये मौका खुशी का होता है, तो ऐसे खुशी के मौके पर हम अपने बिरादरान वतन, अपने अतराफ़ में रहने वाले अपने भाइयों, खा वो किसी भी मज़हब के मानने वाले हों, उनको भी हम अपनी खुशी में शरीक करें, उनकी भी दिलजोई करें.
उनकी भी परेशानी दूर करें और उनके काम में काम आएँ और गला मिलाकर हम उनको अपने साथ इस खुशी के मौके पर खड़ा होकर देखना चाहते हैं, साथ में होकर खुशी मनाना देखना चाहते हैं। यही मेरे नबी का पैगाम है और इसी